નમસ્કાર. આજે મેં મારી શાળામાં ધોરણ 8નું પહેલું પ્રકરણ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન માટે આ પ્રવૃત્તિ કરાવી. તેમાં મેં એક ચાર્ટ પેપર ઉપર ખેત પદ્ધતિઓ ક્રમ પ્રમાણે લખી નાખી હતી કે 1થી 7 જે ખેત પદ્ધતિઓ છે એ નાના નાના ખાના પાડી અને લખી નાખી હતી. અને પછી જે સ્ટીકર આવે છે એ સ્ટીકર મેં એગ્રીકલ્ચરના સ્ટીકર લીધા હતા. તે સ્ટીકર કટિંગ કરી અને બાળકોને આપ્યા અને બાળકોને કીધું કે સ્ટીકર ઉપરથી જોઈ અને તમે કહો કે કઈ જગ્યાએ એટલે કે કઈ ખેત પદ્ધતિ માટે કયું સ્ટીકર આવશે. બાળકોને ખૂબ મજા આવી અને એમણે બધા જ સ્ટીકરોને પહેલાં જોયા, પછી ખેત પદ્ધતિઓના નામ જોયા અને જે ખેત પદ્ધતિને લગતું સ્ટીકર હતું એ જગ્યાએ એમણે ગોઠવી દીધા. ત્યારબાદ એમને સ્ટીકર ચોંટાડવાનું કહેવામાં આવ્યું. તો દરેક છોકરાને એક એક સ્ટીકર આપ્યું અને એમણે પાછળથી એનું કવર કાઢી અને ચોંટાડ્યું. છોકરાઓને આ કરવામાં ખૂબ મજા આવી. કેવા મજાથી સ્ટીકર ચોંટાડે છે બધા. છોકરાઓને આવું કંઈક નવું કરાવીએ તો એમને ખરેખર ખૂબ મજા આવે છે. ત્યાર પછી દરેક ખેત પદ્ધતિને લગતા એનું વર્ણન કરતી 2-4 મુખ્ય મુદ્દાઓ જે હોય એનું મેં ચાર્ટની ઉપર લખ્યું અને એમણે સમજાવ્યું. ત્યારબાદ જેમ કે ભૂમિને તૈયાર કરવી તો એના માટે શું કરવું પડે, ખેડ કરવી પડે. કેમ ભૂમિને તૈયાર કરવા માટે ખેડ કરવી પડે? તો જમીનને પોચી થાય, માટી ઊંચી નીચી થાય તો હવાની અવર જવર થાય. એવા જે મુખ્ય મુદ્દાઓ આવતા હોય જે પદ્ધતિમાં એ મુખ્ય મુદ્દાઓ મેં લખી અને બાળકોને પૂછી, બાળકોની જોડે ચર્ચા કરી અને ત્યારબાદ એની અંદર લખ્યા. બધા જ બાળકોએ આ પહેલાં મેં પાઠ ભણાવી દીધો હતો એટલે દરેક બાળકોએ દરેક તબક્કામાં થતી મુખ્ય બાબતોનું ધ્યાન દોર્યું અને જે મુખ્ય મુદ્દા લખવાના હતા એ મુદ્દા પણ સૂચવ્યા. અને એ રીતે પછી ઘણા બાળકોએ પણ મને મુદ્દા આપ્યા અને મેં દરેક તબક્કાની અંદર જે મુદ્દા આવતા હોય એ લખ્યા. આમાં જે પહેલું ભૂમિને તૈયાર કરવી છે એની જોડે બીજું એક સ્ટીકર ટ્રેક્ટરનું પણ હતું. તો બાળકોએ જ કીધું કે બેન આ ટ્રેક્ટરથી પણ ખેતી થાય. એ પહેલું એક સ્ટીકર જે લગાવ્યું હતું એ હળનું હતું. તેમણે હળની જોડે ટ્રેક્ટરનું પણ સ્ટીકર લગાવી દીધું. એ જ રીતે સિંચાઈની પદ્ધતિઓના 3 સ્ટીકર હતા. તો એ ખાનાની અંદર બાળકોએ 3 પદ્ધતિના 3 સ્ટીકરો લગાવ્યા કે બેન આ જગ્યાએ આ 3 સ્ટીકરો આવશે. એ રીતે આ આખી જ પ્રવૃત્તિ બાળકો સાથે ચર્ચા કરી બધા જ બાળકોને ખૂબ જ મજા આવી અને ખૂબ એમણે ખેત પદ્ધતિઓ સમજાવી.